જીવતા છો તો સાબિત કરો. અમેરિકન પ્રજાએ સાબિત કર્યું કે એ જીવતા છે. અમેરિકામાં લોકશાહી છે. અમેરિકામાં લોકશાહી ઢબે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા. પણ જ્યારથી એ ચૂંટાઈને આવ્યા છે ત્યારથી એમણે એક તાનાશાહ જેવો અભિગમ અપનાવ્યો છે અને એમના મનમાં તુક્કા આવે એ રીતે અમેરિકા અને વિશ્વ આખા સાથે વ્યવહાર કરી રહ્યા છે. અમેરિકન પ્રજાને લાગ્યું કે આ સંપૂર્ણપણે અયોગ્ય છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખને આટલી સત્તા નથી. તેથી લાખો અમેરિકનો 2900 કરતાં વધારે શહેરોમાં રસ્તા પર ઉતરી આવી નો કિંગ મૂવમેન્ટ શરૂ કરી. લોકશાહી દેશમાં તમે લોકશાહી ના પ્રમુખ તરીકે ચૂંટાયા હોય અને જો રાજા તરીકે વર્તા હો તો અમેરિકનોને એ માન્ય નથી. શું ભારતીયો જીવે છે? ગુજરાતીઓ જીવે છે? અને જો જીવતા હો તો તમને એવું લાગે છે કે ગુજરાત કે ભારતમાં લોકશાહી જીવે છે? અને જો તમને એવું ન લાગતું હોય કે ગુજરાત કે ભારતમાં લોકશાહી જીવતી નથી કે જીવે છે તો તમને નથી લાગતું કે તમે જીવતા છો તે સાબિત કરવું જોઈએ. અમે એવું નથી કહેતા કે તમે સરકાર સામે બાયો ચડાવો, પણ જ્યારે તમારા અધિકારો છીનવાતા હોય તો તમને નથી લાગતું કે તમારે સરકારને અથવા ચૂંટાયેલી પાંખને કહેવું પડે કે તમે તમારી લક્ષ્મણ રેખા ઓળંગી રહ્યા છો? નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. એક કુદરતી વ્યાખ્યા છે કે જીવતી માછલી હોય ને એ હંમેશા પાણીના સામા પ્રવાહે જ તરતી હોય. પાણીના પ્રવાહ સાથે જે તરે એ મરેલી માછલી જ તમને જોવા મળશે. અમેરિકનોએ 24 કલાક પહેલાં અમેરિકાના રસ્તાઓ ઉપર સાબિત કરી દીધું કે તેઓ જીવે છે. તેઓ તેમના હક માટે, તેમના અધિકાર માટે જાગૃત છે. આ અમેરિકનોએ જ 2024માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને વિજયી બનાવ્યા. 20 જાન્યુઆરી 2025થી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ તરીકે પુનઃ સત્તામાં આવ્યા અને ત્યારથી એમણે એક તાનાશાહ તરીકે એમની રોલ નિભાવવાનો શરૂ કર્યો. અમેરિકન પ્રજાઓના હક અને અધિકાર ક્યાંય ને ક્યાંય પરોક્ષ રીતે બી છીનવતા જોવા મળ્યા. દુનિયા આખી સાથે ટ્રેડ વોર શરૂ કરી છે અને એના કારણે અમેરિકન પ્રજા તકલીફમાં મુકાઈ છે. બેકારી વધી રહી છે. એટલે અમેરિકનોને લાગ્યું કે લોકશાહી જોખમમાં છે. તમને ક્યારેય એવું લાગ્યું છે કે ભારતમાં પણ લોકશાહી જોખમમાં છે? તમને તમારા અધિકારો છીનવાતા લાગ્યા? અને જો લાગ્યા તો તમે શું કર્યું? તમે રસ્તા ઉપર આવ્યા? તમે તમારા અધિકાર માટે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિને પૂછ્યું કે ભાઈ તું મારા અધિકાર કેવી રીતે છીનવી રહ્યો છે? શા માટે છીનવી રહ્યો છે? મેં મારી ફરજ અદા કરી, મત વાપરી, તને ચૂંટી અને સત્તા આપી. એનો મતલબ એ નથી કે તું મારા અધિકારો છીનવી લે. તમને આવું ક્યાંય દેખાતું નથી. આપણે નાની નાની વાતો કરીએ, નાના નાના દાખલામાંથી શીખીએ કેવી રીતે આપણા અધિકારો છીનવાય છે. અને જ્યારે રામ રાજ્યના નામે દેશમાં લોકશાહીનું ખૂન થતું હોય, હત્યા થતી હોય તો રામ ભક્ત તરીકે તમને નથી લાગતું કે તમારે અવાજ ઉઠાવવો જોઈએ? યાદ કરો રામાયણ. જોઈ છે ને આપ સવે કે પ્રભુ રામના દરબારમાં સામાન્ય નાગરિકને પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર હતો અને એ જ કારણે 2 વખત માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપવી પડેલી. યાદ છે ને એ ઘટનાઓ? તો તમે જે ભગવાનની પૂજા કરો છો, તમે જે ભગવાનને આરાધ્ય દેવ કહો છો, એના જીવનમાંથી તમે શું શીખ્યા? તમે કેમ લોકશાહી ઢબે ચૂંટાયેલી પાંખને સવાલ કરતા નથી કે અમારા અધિકાર કેવી રીતે છીનવી શકો? લોકશાહીમાં દરેક નાગરિકને
અવાજ ઉઠાવવાનો અધિકાર છે. દરેક નાગરિકને અન્યાય થતો હોય તો રસ્તા પર આવવાનો અધિકાર હોય તો શા માટે રાજ્યમાં 144ની કલમ 365 દિવસ રહે છે? શા માટે પ્રજાએ કે નાના મોટા સંગઠનોએ કોઈ પણ અન્યાય સામે અવાજ ઉઠાવવા, વિરોધ કરવા, પ્રદર્શન કરવા માટે પોલીસની મંજૂરીની જરૂર છે? ભારતના નાગરિકોથી ભારતના પ્રતિનિધિઓને કેમ ડર લાગે છે? ચૂંટાયેલી પાંખ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભારતના બંધારણ નીચે ભારતની જનતાના પ્રતિનિધિઓ છે અને પ્રતિનિધિઓ તેના માલિકથી ડરવા જોઈએ કે માલિકથી પ્રતિનિધિઓ ડરવા જોઈએ? અહીંયા ઊંધું થઈ રહ્યું છે. પ્રતિનિધિઓ માલિકને ડરાવી રહી છે. ભારતની લોકશાહીના સાચા માલિક ભારતના નાગરિકો છે અને એ ભારતના નાગરિકોને અવાજ ઉઠાવવાનો, એ ભારતના નાગરિકોને પ્રદર્શન કરવાનો, એ ભારતના નાગરિકોને અન્યાય સામે બહાર આવવા, રસ્તા પર આવવાનો અધિકાર ના હોય તો એ કેવી લોકશાહી છે? દર્શક મિત્રો, અમે તમને સત્તા સામે પડવાની સલાહ નથી આપતા. અમે તમને એ કહી રહ્યા છીએ કે શું તમે તમારા અધિકાર માટે જાગૃત છો? અને જો નથી તો શું તમે એ પેલી મરેલી માછલી જેવા નથી કે જે પ્રવાહની સાથે તરી રહ્યા છે? જીવતી માછલીઓ તો પ્રવાહની વિરોધમાં તરતી હોય છે. દર્શક મિત્રો, લેહ લદ્દાખ હોય કે મણિપુર હોય, બિહાર હોય કે યુપી હોય કે ગુજરાત, સામાન્ય માણસને એના અધિકારોની રક્ષા કરવા માટે જે અધિકાર છે એનું હનન થઈ રહ્યું છે અને એના સામે અવાજ અહિંસાના માર્ગે, ગાંધી ચિંધ્યા માર્ગે થવો જ જોઈએ. અને હું એવું માનું છું, બેનિફિટ ન્યૂઝ એવું માને છે કે ભારતીય પ્રજા હંમેશા અહિંસામાં માનતી હોય તો એની ચૂંટાયેલી પાંખ કેમ પ્રજાને એના અધિકારો, હકનો અમલ કરવાની છૂટ આપતી નથી? દર્શક મિત્રો, જે અમેરિકાના રસ્તા પર થયું એ અહિંસાના માર્ગે થયું છે. તમારા અધિકારો છીનવાતા હોય તો તમારે અવાજ ઉઠાવવો જોઈએ. નથી ઉઠાવતા એટલે એવું લાગી રહ્યું છે કે તમે સહમત થયા છો. તમે ચૂંટાયેલી પાંખ જે પણ કરે એ સ્વીકારી રહ્યા છો અને એના કારણે એક પછી એક તમારા હક છીનવાઈ રહ્યા છે. તમારા મત અધિકાર પણ ના છીનવાઈ જાય એટલા માટે થઈને નાના નાના અન્યાય સામે પણ તમે તમારો અવાજ ઉઠાવો. બેનિફિટ ન્યૂઝની વિક્રમ સંવત 2082 માટે આપને આટલું નાનું એક સૂચન છે કે જો તમારે આ દેશમાં લોકશાહી ટકાવી રાખવી હોય તો તમારી ફરજની સાથે, તમારી પણ ફરજ છે, તમારી ફરજની સાથે તમારા અધિકાર માટે પણ એટલા જ જાગૃત રહો. દર્શક મિત્રો, ગુજરાતના સાંપ્રત પ્રવાહ કે ભારતના કે આંતરરાષ્ટ્રીય સાંપ્રત પ્રવાહ પર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા અને સમજવા માટે લેખ વાંચો www.benefitnews24.com વેબસાઇટ પર, અથવા જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.